Painted, Painless Learning. શરૂ કરીએ છીએ આજનો સેશન. આપણે અહીંયા સુધી ભણ્યા હતા કે ભાઈ પહેલા નંબરે તો કે વિષ્ણુ ભગવાનની મૂર્તિઓ ત્યાં જાજી છે, બીજા નંબરે પાર્વતીજીની મૂર્તિ જાજી છે, જે અલગ અલગ 15 ગેલેરીની અંદર છે. આખા વિશ્વમાં મોઢેરાના સૂર્ય મંદિર સિવાય, સન ટેમ્પલ ઓફ મોઢેરા, એની સિવાય બીજે કોઈ એવું સ્થળ હોય કે જેની અંદર એક સાથે 12 ગૌરી માતાની મૂર્તિ હોય તો એ એકમાત્ર સ્થળ આવડું આ છે, મોઢેરાના સૂર્ય મંદિર પછી. અને આ સ્થળનું નામ શું છે? રાણી કી વાવ. વાવ. અલગ અલગ ભગવાનના દેવી દેવતાઓની ત્યાં મૂર્તિઓ છે. અહીંયાથી કન્ટિન્યુ કરવાનું છે, રાઈટ? ચલો રેડી હોય બધા એકવાર કહી દો મને, એટલે આપણે સ્ટુડન્ટ કે સર મને ઇંગ્લિશ ઓછું આવડે છે. દીકરા મસ્ત મજાનો છે ને એ સેશનમાં ડેઈલી ધ્યાન આપશો ને એટલે ધીમે ધીમે પ્રોસેસ છે, આ સીધી પ્રોસેસ નથી. પૂછો બધા એને, હે ભાઈ સર કાલે હું જોઈન નો થઈ, થોડુંક સમજાવો પ્લીઝ. સુફિયા બેન એમ કે છે રેકોર્ડેડ સેશન જોઈ લેજો બેન, તમે જોઈન નહોતા થયા એનું કંઈક રીઝન જેન્યુઇન હશે, હું સમજુ છું. ચલો સમજાઈ દઉં, લ્યો થોડુંક હવે. હા, રિહાતા બિહાતા નહીં, ધ્યાન આપજો. હવે નો રજાવું પડતા. તઈ રાણીની વાવ છે ને એ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામ નોંધાયેલી છે. રાણીની વાવનું સ્થાપત્ય એટલું સરસ છે. એ કોણે બનાવડાવવાનું ચાલુ કર્યું હતું કે રાણી ઉદયમતીએ. એ વિધવા હતી, કારણ કે એના પતિ ભીમદેવ પ્રથમ જે હતા એનું મૃત્યુ થઈ ગયું હતું. એટલે પછી બનાવે છે એ ગામના લોકો માટે. ગામનું નામ હોય છે અણહિલવાડ પાટણ. અણહિલવાડ પાટણના લોકોને પાણીની અછતનો સામનો ના કરવો પડે એટલા માટે 1022 થી 1063 ઈસવીસનની વચ્ચે આ વાવનું નિર્માણ કરે છે. પણ જેવી વાવ બનતી હોય છે એમ અડધી વાવ બને ત્યાં તો આ રાણીની મતલબ રાણી ઉદયમતીનું ડેથ એટલે કે મૃત્યુ થાય છે. પછી ધીમે 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 છે પ્રોજેક્ટ બાકી બધા પૂરા કરે છે, પ્રોજેક્ટ આખો પૂરો થાય છે. ત્યારે આનું વર્ણન કરેલું છે 7 માળની અંદર, ટોટલ છે 7 સ્ટોરેજ સ્ટ્રક્ચર છે. આ વાવ 64 મીટર છે એ લાંબી છે, 20 મીટર છે એ પહોળી છે, 27 મીટર ઊંડી છે. આ વાવની અંદર 400 મોટા મોટા સ્થાપત્યો છે દેવી દેવતાઓના. આની પહેલા તો આની કરતા જાજા હતા. અને તમને કહું તો ભાઈ 800 જેટલા સ્થાપત્ય તો આ દિવાલની સાઈડની દિવાલોમાં છે, ખાલી 800 જેટલા. વિષ્ણુ ભગવાનની મૂર્તિ સૌથી વધુ છે ને પછી જે કીધું પાર્વતીજીની 15 ગેલેરીમાં છે. 12 એક સાથે ગૌરી માતાની મૂર્તિ છે, એમના નામ આપેલા છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, ટોટલ અને ત્રિપુરા. અને અલગ અલગ દેવી દેવતાઓની પણ મૂર્તિઓ અહીંયા છે. ગણેશજી, અગ્નિદેવ, વાયુદેવ, સૂર્યદેવ, ભૈરવ, ચામુંડામાં બ્રહ્માજી, ઇન્દ્રદેવ, ઇન્દ્રાણી, વૈષ્ણવી માતા, આ બધા સમજાય. મહાલક્ષ્મીજી અને કુબેરજી. પછી આપણે અહીંયા પોગ્યા છે, અહીંયાથી કાર્યક્રમ શરૂ કર્યો. રેડી? There are also some of the rare sculpture of gods. ત્યાં અમુક દેવતાઓના રેર એટલે કે બહુ ઓછા જોવા મળતા. રેર એટલે શું થાય? ખૂબ ઓછા પ્રમાણમાં, ખૂબ ઓછા પ્રમાણમાં, માંડ ક્યાંક જોવા મળે એવા દેવી દેવતા, એવા ભગવાનના સ્કલ્પચર એટલે કે સ્થાપત્યો છે ત્યાં રાણીની વાવમાં. There are also some of the rare sculpture of gods. ભગવાનના કેવા તો કે એકદમ રેર સ્કલ્પચર છે ને બીજે ક્યાંય જોવા ન મળે, હા ઓછા જોવા મળે એવા સ્થાપત્યો અહીંયા છે. Here one can find the statue of Lord Buddha. ભગવાન બુદ્ધનું મૂર્તિ તમને ત્યાં મળે, ભગવાન બુદ્ધની પ્રતિમા તમને ત્યાં મળે. With 4 hands, 4 હાથો વાળી. કરો વાત, 4 હાથો વાળી બુદ્ધ ભગવાનની છે મૂર્તિ તમને ત્યાં મળે. The statue of Ram. રામ ભગવાનની મૂર્તિ કેવી મળે તો કે with sword and shield. તલવાર અને શિલ્ડ મતલબ પેલું જે આવે ને આમ બચાવ કરવા માટે શું કહેવાય એને? શિલ્ડ જ કહેવાય. ગુજરાતીમાં કઈક એને કહેવાય, શું કહેવાય? ઢાલ. તલવાર અને ઢાલ વાળી છે એ પ્રભુ શ્રી રામની મૂર્તિ. બાકી પ્રભુ શ્રી રામના હાથમાં તો તીર અને ધનુષ હોય, પણ યસ ત્યાં તલવાર વાળી મૂર્તિ છે, ઢાલ વાળી મૂર્તિ છે. તો આ બધા રેર મૂર્તિઓ છે, રેર સ્થાપત્યો છે, બીજે ક્યાં ન જોવા મળે, અહીંયા જોવા મળે. ધ સ્ટેચ્યુ ઓફ સન. સૂર્યદેવની એવી એક મૂર્તિ ઇન ફ્રન્ટ ઓફ તપસ્વી કે જે તપસ્વીની સામે છે, મતલબ એક બાજુ તપસ્વી ને એક બાજુ સૂર્યદેવ. આ રીતનું એક સ્થાપત્ય ત્યાં છે. The statue of શિવ. શિવ એટલે મહાદેવ ભગવાનની એવી એક મૂર્તિ with beads in his hand. એના હાથની અંદર છે બીડ્સ છે, એવી એક મૂર્તિ છે.
ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ, પરશુરામજીની એક એવી મૂર્તિ છે વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. સોફ્ટ એટલે એકદમ મુલાયમ, જેન્ટલ એટલે વિનમ્ર, એક્સપ્રેશન એટલે કે એવો વ્યક્તનો ભાવ એકદમ આમ કેમ પરશુરામ આમ મુસ્કુરાતા મસ્ત. જો હું તમને કહું આવી રીતની મૂર્તિ છે આમ. પરશુરામ હંમેશા ક્રોધના અવસ્થામાં હોય, આમ ગુસ્સામાં હોય આમ નહીં. અને આ મૂર્તિ કેવી છે? તો અલગ વસ્તુ છે ને, આ રેર વસ્તુ છે. હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, હાર્ડ કે સ્ટર્ન ગુસ્સા વાળા લુક ને બદલે ત્યાં કેવી મૂર્તિ છે? સોફ્ટ અને જેન્ટલ એક્સપ્રેશન વાળી છે. વાત કરીએ આગળ. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે, અમુક સ્કલ્પચરના સ્થાપત્યો છે એ શું ડિસ્પ્લે કરે છે, શું દેખાડે છે ખબર છે? તો કે કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ, મતલબ કે આમ કેમ ગામડા જેવી લાઈફસ્ટાઈલ હોય, પછી ફોક ટેલ એટલે કે આમ દંતકથાઓ, બધી પેલાની પુરાણોની કથાઓ હોય, આમ ટૂંકમાં લાઈનમાં બધા ચિત્ર આપે તો આમ કથા આમ કઈક હાલતી હોય ને એવું તમને લાગે. ને અમુક એનિમલ પ્રાણીઓના ચિત્રો, પ્રાણીઓની મૂર્તિ છે. એની હ્યુમન ઇન્સ્ટિંક્ટ કે માણસને કઈ પ્રકારે છે એ આમ અંતસ્ફૂર્ણા થઈ જાય ને કઈ રીતનું ચિત્રનું ઓલું પાછળ આમ ચક્ર ઊભું હોય ને ચમકતું હોય, આવી બધી મૂર્તિઓ ત્યાં જોવા મળે છે. તે રિવીલ કરે છે, મતલબ આમ જાહેર કરે છે. શું? તો કે આર્ટિસ્ટિક વિઝન, કે કલાકારે એનું વિઝન, એની દ્રષ્ટિ આમાં સોંપેલી છે. એટલે આર્ટિસ્ટિક વિઝનનો મતલબ શું થાય? કોઈ કલાકારે એટલું મસ્ત કલાકૃતિથી એ વસ્તુ બનાવેલી છે કે કલાકારની કલાકૃતિની પ્રશંસા કરવાનું મન થાય. તો તે રિવીલ એ વ્યક્ત કરે છે એક ટૂંકમાં અલગ ઇમેજિનેશન એટલે કે કલ્પના ઓફ ધ સ્કલ્પચર્સ. જે સ્કલ્પચર બનાવે, સ્થાપત્ય બનાવે એને સ્કલ્પ્ટર કહેવાય. તમે બે સ્પેલિંગ જો અલગ છે. આ સ્કલ્પ્ટર એટલે સ્થાપત્ય બનાવનાર અને આ સ્કલ્પચર એટલે સ્થાપત્ય. તો એ શું દેખાડે? તો કે એક યુનિક ઇમેજિનેશન, સૌથી અલગ એક કલ્પના દેખાડે એ જે સ્થાપત્ય બનાવનાર હોય ને એની. તમે મૂર્તિઓ જોવો તો તમને એમ થાય કે આ કોણે બનાવી હશે. અહીંયા જે ફોટો આપ્યો છે આની અંદર પણ એટલી બધી મૂર્તિ, 400 ને 800 અલગ અલગ દેવોની, દેવીઓની, મતલબ કેટલી બધી મૂર્તિ, કઈ રીતે એને અલગ અલગ બધું કંડાર્યું હશે. એ કલાકારનો સમય, એ કલાકારની મહેનત, એ કલાકારની આવડત, બધી વસ્તુ આપણને એક મૂર્તિ જોવો તો એની અંદર પણ દેખાય અને બધામાં અલગ અલગ રીતે પણ દેખાય. તો સરસ મજાનું. આગળ શું કહી દો? સ્ટેચ્યુસ ઓફ અપ્સરા, અપ્સરાઓના છે એ ત્યાં 300 મૂર્તિઓ છે. ધ સ્કલ્પચર પ્રેઝન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ, બહુ મોટા પ્રમાણમાં, બહોળા પ્રમાણમાં ઇમોશન અને ફિલિંગ્સને પ્રગટ કરે. પણ આ બધી મૂર્તિઓ ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરા, અપ્સરાઓના ફેસ ઉપર એક અલગ પ્રકારના ઇમોશન્સ અને અલગ પ્રકારના છે એ ફિલિંગ્સ. તો મતલબ એ અલગ અલગ 300 એ 300 માં અલગ છે. તે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ, અલગ વેરાયટી એટલે આમ આખી આમ અલગ અલગ વસ્તુ, એમ ડિફરન્ટ એટલે અલગ અલગ એના મૂડ અને એની સિચ્યુએશન એટલે કે એની સ્થિતિ દેખાડે. પણ વેરાયટીનો મતલબ શું થાય? તમે ગુજરાતીમાં આપણે કપડાં લેવા જઈએ તેમ કહીએ આમાં થોડીક વધુ વેરાયટી બતાવવાનું, સમજે? સો એ વેરાયટી. સો અલગ અલગ વેરાયટીમાં સિચ્યુએશન અને મૂડ એ દેખાડેલા છે અપ્સરાઓની. અલગ અલગ 300 મૂર્તિઓ છે, બધાના ફેસ ઉપર છે એ અલગ અલગ ઇમોશન્સ અને ફિલિંગ્સ છે એને પ્રેઝન્ટ કરેલી છે, વ્યક્ત કરેલી છે. ત્યાંથી આગળ, મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર. વિષ્ણુજીના 10 અલગ અલગ જે અવતાર છે એ ત્યાં મૂકવામાં આવેલા છે. મતલબ 10 વિષ્ણુજીના અવતારની ત્યાં મૂર્તિઓ છે, 10. બાકી તો વિષ્ણુજીની અલગ મૂર્તિ અલગ, 10 તો અવતારોની મૂર્તિ. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર આર ધોઝ, સૌથી સ્કલ્પચર કોઈ સ્થાપત્ય હોય તો એ શું છે? તો કે વામન, નરસિંહ, રામ, કલ્કી, મહિષાસુર મર્દિની. 1 2 3 4 5 ને 6 આ 10 અલગ અલગ વિષ્ણુજીના અવતાર છે. એમાંથી આજે 6 અવતાર છે અને એની જે મૂર્તિ બનાવી છે એ સૌથી વધુ આકર્ષણ કરે ને એવી છે. મતલબ આપણે એ 6 મૂર્તિમાં તો આમ ધ્યાન આપણું આમ ફટ આમ લઈ ન શકીએ. આ જોઈએ તેમ થાય, આ જોઈએ ને આ જોઈએ તેમ થાય, આ જોઈએ. વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની, આ બધાય ભગવાનના અલગ અલગ અવતારો છે. અને આ ભગવાનનો 10મો અવતાર છે કે જે હજુ આવવાનો છે એવું બધા કહે છે, કલ્કી અવતાર. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ,
અલગ અલગ 16 મેકઅપ સ્ટાઇલમાં અપ્સરાઓ ત્યાં છે. એ શું કરે તો કે એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ સ્ટ્રક્ચર. આ અનમેચ મતલબ કોઈ હારે મેચ ન કરી શકો, કોઈ હારે સરખાવી ન શકો, એક એવું સ્ટ્રક્ચર, એક એવું બાંધકામ છે એની શોભા વધારે છે. સ્ટેપ પહેલા જે વાવ છે also focus on the holiness of water. પાણીની પવિત્રતા, હોલીનેસ એટલે પવિત્રતા, પાણીની પવિત્રતા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. કેમ કે ત્યાં પાણી છે એ ગંદુ હોય તો રાણીની વાવ જોવા કોઈ આવે નહીં. પાણી માટે તો વાવ હોય. આપણે સ્પેલિંગ હમણાં લાસ્ટમાં લખી નાખશું ને, લાસ્ટમાં એક સાથે લખી નાખશું. પહેલા છે આપણે વસ્તુ સમજી નાખીએ. Thank you. Yes, holiness of water and its great significance in Indian culture. ભારતીય સંસ્કૃતિ માટે એક ગ્રેટ એટલે કે ભવ્ય, એક મહાન, સિગ્નિફિકન્સ એટલે કે એક ખાસિયત છે, એક અલગ ઓળખ આપણી છે એ વિશ્વમાં રાણીની વાવ દેખાડે છે. કે પાણી માટે ખાલી કુવા ન હોય, સિન્ટેક્સના ટાંકા ન હોય. પેલાના સમયમાં ભારતમાં છે એ રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવડાવી હતી. એ જઈ અને જોવો તો આટલું મહાન ઇતિહાસ એની પાછળ છુપાયેલો છે એ ખબર પડે. કળા છે કેટલી એ ખબર પડે, આધ્યાત્મ ખબર પડે. બધી જ વસ્તુ આની અંદર દેખાડેલી છે. આગળ શું કહે છે બધા જ સ્પેલિંગ હમણાં લખીએ, પેલા સમજી લો. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, સૌથી વધુ છે ને એ વિકસિત છે, સૌથી વધુ. ઇલોબ્રેટ એટલે કે વર્ણન કરે છે. એન્ડ ઓર્નામેન્ટેડ એટલે કે સુશોભિત કરો. ઓર્નામેન્ટ એટલે ઘરેણા થાય. અહીંયા ઓર્નામેન્ટેડ એટલે શું તો અલગ અલગ છે સુશોભિત કરેલા, ઘરેણા નહીં, પણ હકીકતમાં એટલા સરસ મજાની મૂર્તિઓ છે કે એ આખી રાણીની વાવને સુશોભિત કરે છે. આ વાવના ઘરેણા કોઈ હોય તો એ આ બધી મૂર્તિઓ છે એમ. બાકી દેવી દેવતાઓના ગળામાં હાથમાં બધી રીતે ઘરેણા તો છે જ. ઈ એક્ઝામ્પલ છે ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. સબમર્જ એટલે મિક્સ કરેલું, મર્જ મિક્સ કરેલું આર્કિટેક્ચર એટલે કે આ જે કળાકૃતિ છે આ બધા બિલ્ડિંગ્સો, સ્ટ્રક્ચર્સ બનાવવાની એ. કેમ કે પહેલાના સમયમાં એટલી ટેકનોલોજી નહોતી, છતાં આ લોકોએ અત્યારની ટેકનોલોજી કરતા બહેતર એ સમયે આ વાવ બનાવેલી છે. તો કંઈક બે વસ્તુનું મિક્સચર છે, સબમર્જ થયું છે આર્કિટેક્ટનું, અને પછી આ સ્થાપત્ય બન્યું છે કે જે એકદમ વિકસિત છે, વર્ણન કરે છે ત્યાંની એકદમ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલનું, મતલબ ત્યાંના એકદમ આભૂષિત, ત્યાંના સુશોભિત આ વાવને જે મૂર્તિઓ કરે છે એનું એક્ઝામ્પલ છે. ઇટ સાઇન્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. એ કેની નિશાની છે? એ સાઇન એટલે કેની નિશાની છે? જો આ સિંગ્સ લખ્યું છે, જોયો ભાઈ, સાયન્સ ની આ સિંગ્સ લખ્યું છે. આ ગુણગાન ગાય છે. કેના ગુણગાન ગાય છે? તો કે ભારતીય વાવના. ઈ તે કેવી વિકસિત અને એની ભવ્યતા. ભારતીય વિકસિત વાવોની ભવ્યતાના ગીતો ગાય છે. કોણ? તો કે આ વાવ. ટૂંકમાં એમ કહે છે કે આ વાવ છે ને ભારતને એક અલગ સ્ટેજ ઉપર પ્રેઝન્ટ કરે છે કે ભારતમાં વાવ આ લેવલ સુધી ડેવલપ એ સમયે પણ બનતી હતી. ધીસ વાવ ઇઝ અ લાર્જ. આ વાવ છે બહુ મોટી, વિશાળ છે. એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપ. પેલા એકદમ જટિલ પ્રકારની છે. સાચું, તમે આ વાવની અંદર જોવા જાવ, આ તો વાવ હકીકતમાં વાવ એમ બોલાવડાવી દેવી છે. 7 માળ, વિચાર કરો, 7 માળ, પાછા દરેક માળે અલગ અલગ મૂર્તિઓ, અલગ અલગ દેવતા દેવીઓ સ્ટોરીની જેમ છે મૂર્તિ લાઈનમાં ગોઠવેલી છે. એટલે ગજબ, એવડી ભવ્ય છે. અહીંયા જોઈએ ને આપણને ફોટો નાનો લાગે, હકીકતમાં વિચારો કે આપણે ઈ વાવમાં ગયા છીએ, હે, અને એ વાવમાં જઈને આપણે ઉભા રહ્યા. આપણે જઈને ક્યાં ઉભા રહ્યા? અહીંયા ઉભા રહ્યા. વિચારો, આપણે અહીંયા ઉભા છું કવડામ થાશું. હવે આપણે અહીંયા ઉભા ઉભા આપણે આખી વાવ જોઈએ છીએ. વિચારો, આવડી મોટી વાવ આપણે આમ જોઈએ છે આમ. ઓહ, પછી આપણે હાલતા 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 આટલું બધું આમ હાલશું, એટલું બધું હાલશું તો હજી તો અહીંયા પોઈ ગયા છો આપણે. પછી જાજુ જાજુ ફાસ્ટ હાલશું તો આપણે અહીંયા પહોંચશું. હવે આપણે અહીંયા ઉભા ઉભા છીએ, આખી વાવ અહીંથી આમ જોવી છે. ઓહ, પછી આપણે એક એક ચડીએ છીએ માળ, 7 માળ ને 7 માળ આપણે નિરાતે જોતા જોતા જઈએ છીએ આમ ફરતા 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 ફરતા. વિચાર કરો, છે કે નહીં વિશાળ વાવ? બહુ લાર્જ છે, બહુ મોટી વાવ છે. તો જેટલી લાર્જ છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે હાર્વર કોમ્પ્લેક્સ એટલે જટિલ છે, ફટનો સમજાય.
ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર. જો કીધું ને એ સ્થાપત્યો એ મૂર્તિઓ છે એની ઓર્નામેન્ટેડ પેનલ્સ ત્યાં છે, મતલબ એ મૂર્તિઓ છે એ આ વાવ માટે ઓર્નામેન્ટ્સ નું કામ કરે છે, ઘરેણાનું કામ કરે છે, અને આ મૂર્તિઓ જ આ વાવને છે એ સુશોભિત કરે છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ. ફર્સ્ટ સૌથી પહેલા તો ફ્લડ એટલે કે એને પૂર આવ્યું હતું એ અણહિલવાડ પાટણમાં જે તે સમયે, અને ફ્લડ ને કારણે એ પૂરને કારણે છે ત્યાં ગારો ગારો છે એની અંદર છે એ બરીડ એટલે કે દટાઈ ગઈ હતી. પૂરને કારણે આખું આમ દટાઈ ગયું, ગારો ગારો નાખી વાવ કઈ આમ દેખાય નહીં, તમે ત્યાંથી આમ હાલ્યા જાવ તમને ખબર નથી કે નીચે રાણીકી વાવ છે. તો સાહેબ ખબર કેમ પડી? તો કે એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. સરસ્વતી નદીના ધોવાણને કારણે પણ આવું થયું હતું ને નદીમાં પૂર આવ્યો હતો. એટલે ઇટ વોઝ હિડન એટલે કે સંતાઈ ગઈ હતી અંડર ધ લેયર્સ ઓફ ધ સ્લીટ. સ્લીટ એટલે કાદવ કીચડ, કાદવ કીચડના લેયર એટલે કે અલગ અલગ સ્તરો નીચે આ હિડન એટલે કે સંતાઈ ગઈ હતી વાવ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરી. 1 સેન્ચુરી એટલે 100 વર્ષ થાય. તમે વિચારો કે આ વાવ 7 સેન્ચુરી એટલે 700 વર્ષ સુધી આ વાવ જમીનની નીચે દટાયેલી રહી. 700 વર્ષ, ખબર પડે? 700 વર્ષ સુધી આ વાવ નીચે દટાયેલી રહી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એએસઆઈ આ ભારતની એક સંસ્થા છે કે જે બહુ સરસ કામ કરે છે. ભારતમાં કોઈ એવી સાઇટ કે જે મળતી ન હોય અથવા તો આવું પુરાતત્વનું એને કંઈક કામ કરવું હોય તો આ સંસ્થાને સરકાર કામ સોંપે. સો આ એએસઆઈ એટલે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ભારતીય પુરાતત્વીય ખાતું. એવું બધું પુરાણું બધી વસ્તુ ગોતે. એને ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચરને કેર કરવા માટે, બચાવવા માટે બહુ સરસ એને પ્રિઝર્વ કરવા માટે બહુ ધ્યાન રાખ્યું. ઇન ફેબ્રુઆરી 2013, 2013ની ફેબ્રુઆરીમાં આજે એએસઆઈ છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ભારતીય પુરાતત્વ ખાતું, એને નોમિનેટેડ કરી આ વાવને, મતલબ કે એનું નામ નોંધ્યું ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે નામ કોણે નોંધાયું? આગળ આવ્યું હતું ને કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં દરજ્જો મળ્યો છે વાવને, એ નામ કોણે નોંધાવ્યું? એએસઆઈ. કેમ કે આપણને હવે વાવ મળી ગઈ છે, 700 વર્ષ સુધી કે દબાયેલી રહી હતી. આ કેટલી ભવ્ય વાવ છે, આને તો વારસામાં સ્થાન મળવું પડે વિશ્વના. નોંધાવો એ કે યુનેસ્કોમાં જાઓ, એને નોમિનેટ કર્યું, નામ નોંધાવ્યું આ વાવનું વર્લ્ડ હેરિટેજ સાઇટમાં. વિથ ધ એક્સલન્ટ ટીમવર્ક બાય ધ એએસઆઈ. એએસઆઈ નું એકદમ સરસ મજાનું ટીમવર્ક, બધા હળી મળીને કામ કર્યું. એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગુજરાતની રાજ્ય સરકારે પણ એટલું સરસ કામ કર્યું. રાજ્ય સરકાર ગુજરાતની રાજ્ય સરકારે પણ એટલું સરસ કામ કર્યું. એએસઆઈ પણ સરસ કામ કર્યું. એ બંને મિક્સ થઈને ટીમ વર્કમાં કામ કર્યું. એટલા માટે ઇટ ગોટ રેકોગ્નિશન, આને એક અલગ ઓળખ મળી બાય ધ યુનેસ્કો. યુનેસ્કો દ્વારા એટલા માટે આને એક અલગ ઓળખ મળી. ગુજરાત સરકાર સાથે એએસઆઈ મિક્સ થઈને મહેનત કરી, ટીમ બનાવી, સાથોસાથ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામ નોંધો એમ કરી અને યુનેસ્કોમાં ગયા, અને યુનેસ્કોને નામ નોંધવું પડ્યું કેમ કે આ સ્થાપત્ય આવું વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળે નહીં, એટલા માટે. રેડી? ચલો સ્પેલિંગ લખીએ. અહીંયા સુધી ક્લિયર છે? જેના સ્પેલિંગ તમને આમાં અઘરા લાગ્યા હોય બધા લખાવી દઈશ, ચિંતા ના કરતા, હે ને? બધા લખાવી દઈશ. ચલો પેલા એવું હતું કે આપણે સમજી નાખીએ યુનિટ અને પછી એક સાથે સ્પેલિંગ લખીએ. આજ કુછ નયા ટ્રાય કરતા હૈ. ચલો સ્પેલિંગ લખવા માટે બધા તૈયાર? કમેન્ટ્સ ઓન કરો. સ્પેલિંગ લખવા માટે બધા તૈયાર છો? ડાય દીકરાઓ એવરીવન? યસ કયો જો મને એકવાર. મને ખબર નહીં, જીભ છોલાઈ ગઈ છે, મતલબ ચાંદા પડ્યા હોય ને, ચાંદા નથી પડ્યા પણ જીભ, એટલે બોલું ને તો આમ બંને સાઈડમાં જીભમાં કન્ટિન્યુ કરીએ છીએ સ્પેલિંગ્સ લખવાના. ધ્યાન આપજો બધા. તૈયાર? હારોવાર લખતા જજો બધા. એટલા માટે આપણે લખીએ છીએ રેર એટલે ખૂબ ઓછા પ્રમાણમાં. રેર એટલે ખૂબ ઓછા પ્રમાણમાં. સ્કલ્પચર એટલે સ્થાપત્ય. બધા સ્ટુડન્ટ છે સાથોસાથ સ્પેલિંગ લખતા જજો, હે ને? સ્ટેચ્યુ એટલે મૂર્તિ. સ્વોર્ડ એટલે તલવાર. શિલ્ડ એટલે ઢાલ. બધી જ વસ્તુ લખતા જઈશું. હારવાર ખાલી લખતા જજો, હારવાર લખતા જજો, હે ને? ચલો. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો મળેલ છે રાણી કી વાવને. હા સાચી વાત છે, સાચી વાત છે. લખતા જાઓ ભાઈ, સરસ મજાનું. ચલો
બ્લર દેખાય છે? ન હોય કબીરભાઈ, બ્લર દેખાય છે ભાઈ કોઈને? ચલો દેખાતું હશે તો બી હવે ઓકે થઈ ગયો છે. થઈ ગયું ને? હવે ઓકે થઈ ગયું ને? હવે ઓકે. ફોકસ કરી નાખજો. હા, ક્લિયર. ચલો લખતા જાઓ. બીડ્સ એટલે માળા નો મણકો. શિવજીના હાથમાં છે માળા, આમ એવી મૂર્તિ છે. જેન્ટલ અને સોફ્ટ એટલે મુલાયમ. જ્યારે જેન્ટલ એટલે વિનમ્ર. એક્સપ્રેશન એટલે હાવભાવ. હાર્ડ એટલે સખત. સ્ટર્ન એટલે ગુસ્સા ભર્યું, અથવા આમ કહીએ ને આમ 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 રિજિડ પ્રકારનું, બથડ પ્રકારનો છે લુક આપતા, એમ તો એ સખત હાર્ડ જેવું જ છે. સ્કલ્પચર એટલે સ્થાપત્ય, એ આપણે લખ્યું હે ને, સ્થાપત્ય. ડિસ્પ્લે એટલે દેખાડો. કન્ટેમ્પરરી દેખાડો એટલે ડિસ્પ્લે એટલે આમ કેમ શોરૂમમાં જઈએ તો કપડા છે લગાડેલા હોય, જ્વેલરી શોપે જઈએ ત્યાં જ્વેલરી લગાડેલી હોય, એ ડિસ્પ્લે. એમ કન્ટેમ્પરરી એટલે ગ્રામ્ય જેવું. હ્યુમન એટલે મનુષ્ય. ઇન્સ્ટિંક્ટ એટલે પૂર્વાનુમાન. રિવીલ એટલે પ્રગટ કરવું. આર્ટિસ્ટિક એટલે ખબર પડે ને, આર્ટિસ્ટ નું જે હતું એ આર્ટિસ્ટ લોકો જે બનાવે. યુનિક એટલે સૌથી અલગ. ઇમેજિનેશન એટલે કલ્પના. સ્કલ્પચર એટલે સ્થાપત્યકાર. યસ. ચલો પછી આ પેરેગ્રાફ ના કન્ટિન્યુ કરીએ. પેલા અહીંયા સુધી લખ નાખો, સરસ મજાના લખાય એટલે મને ઓકે કહો. છે? ચલો વધીએ છીએ આગળ, અને આગળના સ્પેલિંગ્સ છે આપણે લખીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. ડિફરન્ટ એટલે જુદા જુદા. પછી એટ્રેક્ટિવ એટલે આકર્ષણ. પછી નેક્સ્ટ સ્પેલિંગ છે અનમેચ્ડ, મતલબ કોઈની સાથે સરખામણી ના થાય એવું. સરખામણી ન થાય તેવું. આપણે આ ચેપ્ટર આજે કમ્પ્લીટ કર્યું ને, હવે નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ને દીકરાઓ, ત્યારે આપણે શું ભણશું ખબર છે? ત્યારે આપણે ભણશું એક્ટિવ પેસિવ વોઇસ. ગ્રામરનો ટોપિક સરસ મજાનો શરૂ કરશું. ફિલહાલ આ સ્પેલિંગ આપણે સરસ મજાના કમ્પ્લીટ કરીએ. હોલીનેસ એટલે પવિત્રતા. હોલીનેસ ઓફ વોટર મતલબ પાણીની પવિત્રતા. રાણી કી વાવ છે એ પાણી માટે બંધાવેલી હતી, તો પાણી તો સાફ હોવું જોઈએ. યસ સર, હોવું જોઈએ. પછી સ્પેલિંગ છે કોઈ સિગ્નિફિકન્સ એટલે સ્પેશિયાલિટી, ખાસિયત. ચલો આ 4-5 સ્પેલિંગ છે આ પેરેગ્રાફમાં, આ ફિનિશ કરો પછી નેક્સ્ટ પેરેગ્રાફના લખીએ. થઈ ગયું છે સર? જ્યાં આપણે નામનો લેટર હોય તેનો થીમ કલર ચેન્જ ના થાય, એ શું? જ્યાં આપણા નેમનો લેટર હોય તેનો થીમ કલર ચેન્જ ના, એ શું કહો છો? ઇંગ્લિશમાં 25 માંથી 25 આવ્યા. ખૂબ સરસ કૃપાબેન. ગ્રામર ઇઝ માય ફેવરેટ. હમણાં બી ફેવરેટ. એક્ટિવ પેસિવમાં સ્ટાન્ડર્ડ 11 નું જોવાનો વિડીયો. શું? યસ. ચલો કન્ટિન્યુ કરીએ. ડેવલપ્ડ એટલે વિકસિત. ઇલોબરેટ એટલે વર્ણન કરવું. ઓર્નામેન્ટેડ એટલે આભૂષિત. સબમર્જ એટલે મિક્સ કરેલું, પ્લસ કરેલું. ગ્લોરી એટલે ભવ્યતા. સ્ટેપેલ એટલે આવડી હવાઓ, પગથિયા વાળી, હાથમાળ વાળી. લાર્જ એટલે વિશાળ. ઈઝી છે, આ તો ખ્યાલ જ હશે. અને કોમ્પ્લેક્સ એટલે જટિલ. ફ્લડ એટલે પૂર.
મડ એટલે કાદવ અને સિલ્ટ એટલે પણ કાદવ કીચડ જ. કાદવ કીચડ જ. રેડી. સેન્ચુરી એટલે સદી. એક સદી એટલે 100 વર્ષ અને 7 સદી એટલે 700 વર્ષ. હિડન એટલે સંતાયેલું. આ વાવ 700 વર્ષ સુધી ગારા નીચે હતી. કરો વાત. વેનિશિંગ એટલે ભૂસાઈ જવું. આર્કિયોલોજીકલ એટલે પુરાતત્વીય. પુરાતત્વીય એટલે આર્કિયોલોજીકલ અને વેનિશિંગ એટલે ભૂસાઈ જવું. પ્રિઝર્વ એટલે સંરક્ષણ કરવું, બચાવવું. દેખાય જ પછી કઈ એક્સલન્ટ એટલે જોરદાર, ખૂબ સરસ એમ. ખૂબ સરસ. પેલા આપે સર આપણને ગુડ, પછી આપે વેરી ગુડ અને પછી આપે એક્સલન્ટ. સમજાય? યસ. તો આ તમારા સ્પેલિંગ થયા કમ્પ્લીટ. રેકોગ્નિશન એટલે ઓળખ. યસ, આ લખી નાખવો જોઈએ. ચલો લખાઈ જાય એટલે મને કયો. સરવાળો સાફ કેમ કરતા હશે? એ સરકાર અને પુરાતત્વીય ખાતાને કામ સોંપેલું હોય. યસ. મને કયો જોઈએ આપણે છે આ રીતના ચેપ્ટર ભણવા જોઈએ કે પેલા એકવાર આખું બધું આમ સમજી નાખીએ પછી એક સાથે સ્પેલિંગ, કે પછી આપણે જેમ ભણીએ છીએ રેગ્યુલર કે સમજતા સમજતા તે સ્પેલિંગને અર્થ લખતા જઈએ, જે શબ્દ આવતો જાય સાથોસાથ. કઈ વસ્તુ બેટર છે, સાથોસાથ કે અલગથી સ્પેલિંગ? કમેન્ટ કરો તો સાથોસાથ કે અલગથી સ્પેલિંગ શું કરવું જોઈએ? હારવાર લખતા જાય ને તો શું છે કે હારવાર મગજમાં એ વસ્તુ ફિટ થતી જાય. એકવાર હું બોલતો હોય કે આનો અર્થ થાય ને એકવાર એને એ જ સમયે હું લખતો હોય તો એ મગજમાં વધુ સમય માટે ફટાફટ યાદ રહે. આ તો પછી એક હારવાર સ્પેલિંગ લખવાનો કાર્યક્રમ કંઈક અલગ થયો. મેં કીધું આજે આવી ટ્રાય કરો. ચલા પાછી નેક્સ્ટ સેશનમાં મળીએ. એ પહેલા આવતીકાલે સન્ડે છે, તમારે સ્કૂલમાં રજા છે, ટ્યુશનમાં રજા હશે, બધે રજા હશે. જો સમય રહે તો આ ચેલેન્જ કમ્પ્લીટ કરજો. હું ચેલેન્જ એક આપું છું આજે બધાને એટલે બધાને. આપણે નેક્સ્ટ સેશનમાં એક્ટિવ પેસિવ ભણશું. બીજો કોઈ એ 2 નંબરની વાત છે, પણ તમારે આ ચેલેન્જ કમ્પ્લીટ કરવાનું છે અને એ 2 નંબરની વાત છે. આ ચેલેન્જ ફરજિયાત નથી. આની અરે આપણે હોટસ્પોટ કનેક્ટ કરીએ અને હું તમને બતાવી જ દઉં. ધ્યાન આપો. કાલ તો સન્ડે છે, કાલ રજા છે. આ ચેલેન્જ જે સ્ટુડન્ટ કરી શકે એના માટે છે, બધા માટે ફરજિયાત નથી. રેડી છે? કેમ કે આવતીકાલે સન્ડે છે, ઘણા બધાને છે એ મોહરમ ને એ તહેવાર હશે, પણ છતાં કઈ પણ સિચ્યુએશનમાં સર હું આ ચેલેન્જ પૂરું કરીશ એવું સ્ટુડન્ટ જેટલા કહેતા હોય ને એ સ્ટુડન્ટ હું કઈ લખવાનું નથી આપતો. તો માત્ર પૂછો જે કામ કરી શકતા હોય એ સ્ટુડન્ટ મને કહેજો કે યસ સર ચેલેન્જ એક્સેપ્ટેડ. અને મતલબ કોઈ પણ પરિસ્થિતિ હોય યુ હેવ ટુ ડુ ધેટ વર્ક. તમારે એ કામ પૂરું કરવું પડશે. ચેલેન્જ એમ છે કે આપણે જે એક્ટિવ પેસિવ નો વિડીયો બનાવેલો છે તમારા માટે, એ એક્ટિવ પેસિવ નો વિડીયો તમારે એક્ટિવ પેસિવ કોન્સેપ્ટ અનિરુદ્ધ સર એ તમારે લખો સમજવાનું છે. નહીં, આ અનિરુદ્ધ સર નથી. આમ અનિરુદ્ધ સર આપણી પેન્ટની ચેનલમાં જ આવીએ. અનિરુદ્ધ સર હજી એટલા ફેમસ નથી ને એટલે નથી આવતા. જો પહેલા હે ને લખીએ છે. આપણી ચેનલમાં તમે જેવા આવશો એટલે પ્લેલિસ્ટ જેટલા સ્ટુડન્ટ આ ચેનલ છે એ પેસિવ કરાવો છો. હા, કરશું, ચિંતા નહીં કરો. ચલો પ્લેલિસ્ટમાં આવવાનું. ચેનલમાં આવીને ક્યાં આવવાનું છે? પ્લેલિસ્ટમાં. અને પછી આમ ફેરવતું જવાનું. શું નામ હું તમને કહી દઉં. શું નામ ગોતવાનું આમાં છે કે નહીં એકવાર ચેક કરી લઈએ. મને નથી લાગતું આમાં હશે. છે આમાં? ના, આની અંદર નથી. ચલો પ્લેલિસ્ટ ગોતી દઉં તમને, એટલે તમે સીધા પ્લેલિસ્ટ એ જ ગોતી અને કરી નાખજો. આમાં ઇંગ્લિશ નું આવે તો ધ્યાન આપજો.
સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ ખાલી આટલું લખેલું છે, ઘણું બધું ફેરવું પછી આવ્યું, જોયું તમે? તો તમે ઘણું બધું ફેરવશો પછી આવશે સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ લખેલું છે, એમાં જેવા આવશો એક્ટિવ પેસિવ ગોતવાન છે, આની અંદર એક્ટિવ પેસિવ ગોતવાન છે, જો ક્યાં હશે આખું અલગ જ હશે, જોજો જોયું છે આખી અલગ થીમ, આ બધી કરતા અલગ થીમ છે. આ એક્ટિવ પેસિવ 47 મિનિટ ને 13 સેકન્ડ નો સેશન છે. આ સેશન તમારે આખો કમ્પ્લીટલી એકવાર ખાલી શાંતિથી ને સમજવાનું છે. જે સ્ટુડન્ટ આ વસ્તુ સમજી ગયો હશે ને પછી આપણે એક્ટિવ પેસિવ જ્યારે સમજાવતા હશે તો એ મારી પહેલા આન્સર આપતો હશે, ગેરંટી. સમજાય? સો આ તમારું ટાસ્ક છે સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ. એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લો, આ તમારે ગોતવાનું છે પ્લેલિસ્ટ સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ વાળું. ડન છે? કેટલા એક્સેપ્ટ કરે છે મને કયો? જો થાય ગ્રુપમાં મોકલજો. હા ચલો લિંક મોકલી દઉં છું. અનિરુદ્ધ સર પેન્ટેડ લખશો આવી જશે. અચ્છા એવું છે? અનિરુદ્ધ સર લખીએ ને ત્યાં સીધું ખોલવું પડે, મને તો એટલી ખબર પડે છે. આપણે ત્યાં સુધી મહેનત કરવાની છે અને પછી મહેનત કરવાની છે, બરાબર છે? ના સર હજુ એટલા ફેમસ નથી, બરાબર, પણ યસ ખાલી અનિરુદ્ધ સર લખીએ ને ત્યાં આવવું જોઈએ. કેમ અનિરુદ્ધ સર લખ્યું તોય પેલા બીજા કોઈ સાહેબ આવ્યા, હે ને? સો કોઈ પણ લખે આપણું આવવું જોઈએ. આપણે ત્યાં સુધી મહેનત, મને ખબર છે તમે લોકો સપોર્ટ ફૂલ કરો છો. આ જ રીતના બરકરાર આપણે મહેનત બધા રાખશું અને સરસ મજાનું બધું થઈ જશે. ચલા પાજી આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. સરસ મજાનું ચેનલ છે, ચેલેન્જ છે, તમે એક્સેપ્ટ કર્યું છે, મને ગમ્યું. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. આજે કમ્પ્લીટ કર્યું રાણી કી વાવ નામનું ચેપ્ટર. નેક્સ્ટ ડાયરામાં ગ્રામર કંઈક સ્ટાર્ટ કરશું, એક્ટિવ પેસિવ ભણવું હોય તો એ જ સ્ટાર્ટ કરશું. જય હિન્દ, જય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.